દિલ્હીમાં મતદાન વચ્ચે હોબાળો, બુરખામાં મહિલાઓ પાસે ફેક વોટિંગ કરાવવાનો ભાજપનો આરોપ। દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ 70 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। કડક સુરક્ષા વચ્ચે શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે। અમુક જગ્યાએ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એકબીજા પર ધાંધલીનો આરોપ લગાવી રહ્યા છે। આ દરમિયાન સિલમપુરમાં એક બૂથ પર થોડીવાર માટે હોબાળો થયો હતો। બુરખા પહેરેલી મહિલાઓમાં નકલી વોટર હોવાનો આરોપ લગાવવાના કારણે હોબાળો થયો હતો। જો કે પોલીસે સમયસર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। ભાજપના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે બહારની મહિલાઓને લાવીને બુરખા પહેરાવીને નકલી મતદાન કરાવવામાં આવી રહ્યું છે। ભાજપ કાર્યકર્તાઓએ બૂથની સામે ઊભા રહીને નારાબાજી કરી રહ્યા હતા। ત્યારબાદ આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તા આમને સામે આવી ગયા હતા। આ હોબાળાની શરૂઆત એ સમયે થઈ જ્યારે મહિલાઓએ આરોપ લગાવ્યો કે જ્યારે તે મતદાન કરવા પહોંચી તો જાણ થઈ કે તેમના નામે પહેલા જ કોઈએ મતદાન કરી દીધું છે। ભાજપ સમર્થકોએ દાવો કર્યો કે સિલમપુર બેઠકને અડીને આવેલા યુપીના લોનીથી લોકોને લાવીને બુરખામાં મતદાન કરાવવામાં આવી રહ્યું છે। આરોપ લગાવતા ભાજપ કાર્યકર્તા નારાબાજી કરવા લાગ્યા। આમ આદમી પાર્ટીના સમર્થક પણ સામે આવી ગયા। બંને પક્ષ તરફથી નારાબાજી થવા લાગી। હોબાળો એટલો વધી ગયો કે થોડીવાર માટે મતદાન રોકવું પડ્યું। માહોલ બગડતા જોઈ પોલીસે તરત જ મોરચો સંભાળ્યો। થોડીવાર બાદ સ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય થઈ ગઈ હતી। આ પહેલા આમ આદમી પાર્ટીએ પણ અમુક બેઠકો પર ગડબડનો આરોપ લગાવ્યો। આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સાંસદ સંજયસિંહે રાષ્ટ્રપ્રમુખ ભવન પાસે પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો હતો। વળી જંગપુરામાં પણ એક બૂથ પાસે પૈસા વહેંચવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। ભાજપ પર આપના મંત્રી સૌરવ ભારદ્વાજે દાવો કર્યો કે તેમની બેઠક પર આમ આદમી પાર્ટીના સમર્થકોને બૂથ સુધી જવામાં અડચણ ઊભી કરવામાં આવી રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।